સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વડગામના માહીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, રૂપિયા 3,67,000નો જથ્થો કરાયો સીઝ। દિયોદરના ઓઢા ગામની મહિલાએ પોલીસ મથકે નોંધાવી ભુવાજી સહિત 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ। મહિલાને પતિ ગમતો ન હોવાથી છૂટાછેડા અપાવવાની લાલચ આપી આચર્યું દુષ્કર્મ। લાખણી તાલુકાના જસરા ગામના બુઢેશ્વર મહાદેવ મંદિરે ધ્વજા આરોહણ કરી અશ્વમેળાનો કરાયો પ્રારંભ। અશ્વમેળા સાથે આનંદ મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકકલાનું બન્યું છે સંગમ સ્થાન। વાવ-થરાદ જિલ્લાના ડોડગામ, નાગલા અને ખાનપુર ગામમાં 10 વર્ષ વીત્યા હોવા છતાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ। આજની તારીખે ગામોમાં 5 ફૂટથી વધારે પાણી ભરાયેલા હોવાનું અમારા સંવાદદાતા દ્વારા લાઈવ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વિભાગની ટીમ દ્વારા બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માહી ખાતે આવેલા ગુડલક એસ્ટેટના પ્લોટ નંબર 5900 પર સ્થિત ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં આ પેઢીના માલિક અમલદાર અલી અબ્બાસ અલી સુણસરા કોઈ પણ પ્રકારના કાયદેસરના પરવાના કે મંજૂરી વગર શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણનો ધંધો કરતા હતા। આ તપાસ દરમિયાન પેઢીમાં કલર, એસેન્સ, સોયાબીન ઓઇલ, પામોલિન ઓઇલ અને વનસ્પતિનો ઉપયોગ કરી મોટા પાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ થતું હોવાનું જણાયું હતું। ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા પંચોની હાજરીમાં કરાયેલી તપાસમાં જૈનમ બ્રાન્ડનું 1 લીટરના પેકિંગમાં શુદ્ધ ગાયનું ઘી તેમજ લૂઝ ઘીનો જથ્થો મળી આવ્યો હતો। આ ઉપરાંત ભેળસેળ માટે વપરાતા જલારામ રિફાઇન્ડ સોયાબીન તેલ, પામોલિન તેલ, સૂર્યા ગોલ્ડ વનસ્પતિ, વેજીટેબલ ફેટ, બીટા કેરોટીન કલર, આર્ટિફિશિયલ ફ્લેવર સબસ્ટન્સ જેવા પદાર્થો પણ મોટી માત્રામાં મળી આવ્યા હતા। આ પેઢી જૈનમ બ્રાન્ડના નામે ગાય અને ભેંસનું ઘી બનાવીને જુદા જુદા રાજ્યોમાં તેનું વેચાણ કરતી હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું। આ કાર્યવાહી અંતર્ગત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ શંકાસ્પદ ઘી અને એડલન્ટના કુલ 8 નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને ચકાસણી અર્થે સરકારી ફૂડ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે। વિભાગ દ્વારા આશરે 1513 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 3,67,986 રૂપિયા થાય છે। હાલ આ મામલે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। થરાદ ડીસા હાઈવે રોડ પર નાના કાપરા ગામ નજીકના નાયરા પેટ્રોલ પંપની પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો, જેમાં MG હેક્ટર કારના ચાલકે પોતાની કાર પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને આગળ જઈ રહેલી મોટરસાઇકલને ટક્કર મારતા મોટરસાઇકલ પર બેઠેલી વિજયાબેન રબારી ઉંમર વર્ષ 31 ગામ ખેરોલાનું મોત નીપજ્યું હતું, જ્યારે મોટરસાઇકલ ચલાવતા બાબુભાઈ મલાભાઈ રબારી ગામ ખેરોલાને માથા તથા શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું। મૃતક વિજયાબેન પેપળુ ગામે પોતાના પિયરથી મળી ખેરોલા પોતાના કુટુંબી ભત્રીજા બાબુભાઈ મલાભાઈ રબારીના મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા,
ત્યારે બપોરના અરસામાં મોટા કાપરા ગામની સીમ પાસે આવેલ નાયરા પેટ્રોલ પંપ પાસે થરાદ તરફથી આવતી MG હેક્ટર કારના ચાલકે અચાનક મોટરસાયકલને પાછળથી અડફેટે લીધી હતી. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. વિજયાબેનનું ઘટના સ્થળે મોત નિપજતા લાખણી સરકારી હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ બાબુભાઈને પ્રાઇવેટ વાહન મારફતે ડીસાની ICUમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે મૃતકના પતિએ આગથળા પોલીસ મથકે કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વાર્ષિક ઇન્સ્પેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે બનાસકાંઠા SP પ્રશાંત સુંબે દાંતા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ ઇન્સ્પેક્શન દરમિયાન તેમણે વર્ષભરની કામગીરીની ઝીણવટભરી તપાસ કરી જરૂરી સૂચનો આપ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના સરહદી અને અંતરિયાળ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા દ્વારા દર વર્ષે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવતું હોય છે. આજે દાંતા તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલા દાંતા પોલીસ સ્ટેશનમાં આ વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા પોલીસ સ્ટેશનના દફતરો, હથિયારો અને વર્ષ દરમિયાન નોંધાયેલા ગુનાઓ તેમજ તેના ઉકેલની કામગીરીની ઊંડી સમીક્ષા કરવામાં આવી હતી. દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગામડાઓની ભૌગોલિક સ્થિતિ અને ત્યાં પડતી સ્થાનિક કાયદો વ્યવસ્થાની સમસ્યાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ કર્મીઓ અને સ્થાનિક સ્તરે આવતી રજૂઆતને SPએ વ્યક્તિગત રીતે સાંભળી હતી. દાંતા પોલીસ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી સારી કામગીરીને બિરદાવવામાં આવી હતી અને આ શિસ્તબદ્ધ કામગીરી ભવિષ્યમાં પણ જળવાઈ રહે તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. દાંતા એ યાત્રાધામ અંબાજીની નજીક અને ડુંગરાળ વિસ્તાર હોવાથી અહીં પોલીસની ભૂમિકા અત્યંત મહત્વની બની રહે છે. ત્યારે SPના આ ઇન્સ્પેક્શનથી સ્થાનિક પોલીસ તંત્રમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા પોલીસ સ્ટેશનનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન અત્યારે મારી કચેરી તરફથી મારા તરફથી લેવામાં આવી રહ્યા છે, તેમાં આજ લોકસંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારના જુદા જુદા ગામના આગેવાનો, જનતાના પ્રતિનિધિ સામેલ થયા હતા. તેના તરફથી દાંતામાં જે ટ્રાફિકની સમસ્યા હોય અથવા એક્સિડન્ટ કોઈ જગ્યા ઉપર થતો હોય તો તેને અટકાવવા માટેનો તથા પોલીસની બાકી જે કામગીરી છે, જેમાં સારી કામગીરી પ્રત્યે પ્રતિભાવ અથવા અન્ય જે રજૂઆત તે રજૂ કરવામાં આવી. આ રજૂઆત પ્રત્યે અમારા તરફથી આવનાર સમયમાં ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. જે સારી કામગીરી શરૂ છે તે કામગીરી પણ આવનાર સમયમાં થતી રહેશે તે પ્રમાણે તેઓને આશ્વાસન પણ આપવામાં આવેલ છે અને આ પ્રમાણે સૂચના અમારા જે પોલીસ સ્ટેશનના સ્ટાફ છે, ડિવિઝનના DYSP સાહેબ છે, તેઓને આપવામાં આવેલ છે. આ સિવાય પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનની જે વર્ષભરની એડમિનિસ્ટ્રેટિવ કામગીરી હોય અથવા ક્રાઇમ સંબંધી કામગીરી હોય તેનો ચકાસણી કરીને તે બાબતે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. અને જે પોલીસ સ્ટેશન વિસ્તારના જુદા જુદા પ્રશ્નો હોય છે તે પ્રશ્નો બાબતે આવનાર સમયમાં કઈ પ્રકારે સોલ્યુશન લાવી શકાય તે બાબતે આયોજન કરીને તેના ઉપર કાર્યવાહી કરવા માટે પણ જરૂરી જે વાતો છે તે અધિકારીઓ પર ધ્યાન ઉપર લાવીને તેઓને સૂચના આપવામાં આવી છે. થેન્ક યુ. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું દિયોદરના ઓઢા ગામની મહિલાએ પોલીસ મથકે નોંધાવી ભુવાજી સહિત 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ. મહિલાને પતિ ગમતો ન હોવાથી છૂટાછેડા અપાવવાની લાલચ આપી આચર્યું દુષ્કર્મ. લાખણી તાલુકાના જસરા ગામના બુઢેશ્વર મહાદેવ મંદિરે ધ્વજા આરોહણ કરી અશ્વમેળાનો કરાયો પ્રારંભ. અશ્વમેળા સાથે આનંદ મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકકલાનું બન્યું છે સંગમ સ્થાન. વાવથરાદ જિલ્લાના ડોડગામ, નાગલા અને ખાનપુર ગામમાં 10 વર્ષ વીત્યા હોવા છતાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ. આજની તારીખે ગામોમાં 5 ફૂટથી વધારે પાણી ભરાયેલા હોવાનું અમારા સંવાદદાતા દ્વારા લાઈવ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. વાવ-થરાદ જિલ્લાના દિયોદર પંથકમાંથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. ધર્મના ઓઠા હેઠળ અધર્મ આચરતા એક ભુવાજી અને તેના સાથીદારોએ મર્યાદાની તમામ હદો વટાવી દીધી છે. દિયોદરના ઓઢા ગામની એક પરિણીતાને વિશ્વાસમાં લઈ તેના પતિ સાથે છૂટાછેડા કરાવી આપવાની લાલચ આપી 3 નરાધમોએ અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચર્યું હોવાની આઘાતજનક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. દિયોદરના ઓઢા ગામની એક પરિણીત મહિલાને તેના પતિ સાથે અણબનાવ હતો અને તેને પતિ પસંદ ન હોવાથી તે છૂટાછેડા લેવા માંગતી હતી. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને તેના જ સગા સંબંધી એવા 3 ઈસમોએ તેને મદદ કરવાની ખાતરી આપી હતી. આરોપીઓએ મહિલાને લાલચ આપી હતી કે તેઓ ભુવાજીની વિધિ દ્વારા અને અન્ય રસ્તાઓથી તેના પતિ સાથે છૂટાછેડા કરાવી આપશે. આ લાલચમાં ફસાવીને આરોપીઓએ પરિણીતાને ભાભર, માણસા અને ગોજારિયા સહિતના અલગ અલગ સ્થળોએ લઈ જઈ વારંવાર તેની મર્યાદા લૂંટી હતી. આરોપીઓની ચોંકાવનારી વિગત એ છે કે આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓ પરિણીતાના નજીકના સગા સંબંધી હોવાનું સામે આવ્યું છે. જેમાં મુખ્ય આરોપી એક ભુવાજી છે જેણે પવિત્ર સંબંધો અને લોક આસ્થાને કલંકિત કરવાનું કામ કર્યું છે. વારંવારના ત્રાસ અને છેતરપિંડીથી કંટાળીને આખરે પરિણીતાએ હિંમત ભેગી કરી દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દિયોદર પોલીસે ઘટનાની ગંભીરતાને સમજી તાત્કાલિક ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ ભુવાજી સહિત 3 નરાધમોની અટકાયત કરી લીધી છે. આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે. અંધશ્રદ્ધા કે કોઈ પણ લાલચમાં આવીને અજાણ્યા કે વિશ્વાસઘાતી લોકો પર ભરોસો મૂકતા પહેલા સાવચેત રહેવું અનિવાર્ય છે. ધાનેરા તાલુકાના મોગરાવા ગામ ખાતે આવેલ શિવ મંદિરનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે. શિવ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય તે પહેલા આજે સંત મહંતોની હાજરીમાં એક સાથે 80 જેટલા ચડાવા બોલવામાં આવ્યા હતા. ભારત દેશની ઓળખ સંતો, મહંતો અને ધાર્મિક મંદિરોની ભૂમિ માનવામાં આવે છે. સંતોની હયાતી અને ગ્રામજનોના આર્થિક મદદથી ગામે ગામ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ધાનેરા તાલુકાના મોગરાવા ગામ ખાતે ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જે મંદિરની સ્થાપના મહાન સંત કાળુ ભારતી મહારાજે કરી હતી. જે શિવ મંદિર હવે ભવ્ય રીતે તૈયાર થઈ રહ્યું છે. પૂજ્ય કાળુ ભારતી મહારાજના શિષ્ય શિવ ભારતી મહારાજ દ્વારા પોતાના ગુરુ અને ભગવાન ભોલેનાથના ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું છે. જે મંદિર આગામી દિવસોમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો હોય આજે વિવિધ ચડાવાને લઈને આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેનાવા મઠ મહંત શિવપુરી મહારાજની સાથે લાછીવાડા મહંતની વિશેષ હાજરીમાં એક પછી એક આમ કુલ 80 જેટલા ચડાવા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને બોલાયા હતા. જેમાં મોગરાવા ગામના આગેવાનો વડીલોએ સાથે રહી છૂટા હાથે ધાર્મિક ઉજવણીમાં સહભાગી થઈ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. જગ્યાના વર્તમાન મહંત શિવ ભારતી મહારાજે પણ આજના આ આયોજન અને ગ્રામજનોની ભક્તિ પ્રત્યેના ભાવને લઈ આશીર્વાદ સાથે આભાર વ્યક્ત કર્યો હતો. સનાતન ધર્મ અમારે ગંગેશ્વર મહાદેવ મઠ મોગરાવામાં જે પુરાણામાં જે મંદિર હતું અમારે ગુરુ મહારાજ કાળુ ભારતીજી બાપજીની જે 80 વર્ષ પહેલાં બનાવ્યું હતું એ જૂનું મંદિર હતું. સોનાથી બનાવેલું એ ખંડિત થતું હતું. એ માથે બધા ગામવાળા ભેગા થાય અને ગંગેશ્વર મહાદેવનું નવું મંદિર બનાવ્યું. એની પરમ પ્રતિષ્ઠાના આજે સડાવા રાખ્યા છે. ગામવાળા બધાય ગામ ભેગું થાય સડાવાની બોલી રાખી ભવ્યથી ભવ્ય જો ફંક્શન રાખવાનું છે. પ્રાણ પ્રતિષ્ઠા એ લગભગ 5 થી 7 કરોડનો ખર્ચો છે. એટલે બધાય સાથ અને સરકાર આખા ગામ વગા ભેળા થાય મગરાવા વળે અને આજે સાથ દીધો અને આજે સડાવાની બોલી રાખી. એ બદલ હિન્દુ સનાતન જો મજબૂત રહે અને હિન્દુ જો એકતા રહે
એ માથે કરી અને જો મહાદેવની જો પરમ પ્રતિષ્ઠા ગરુ મહારાજની પરમ પ્રતિષ્ઠા રાખીએ મગરાવામાં. વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાનું નાનકડું જસરા ગામ, જ્યાં છેલ્લા 14 વર્ષથી સતત સફળતાપૂર્વક અશ્વમેળો જસરા મહોત્સવ યોજાય છે. આ વર્ષે 15મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ મેળો માત્ર અશ્વમેળા પૂરતો સીમિત નથી રહ્યો, તેની સાથે સાથે ગૌવંશ પ્રતિયોગિતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જસરા ખાતે યોજાતા અશ્વમેળા સાથે સાથે આનંદ મેળો અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ભારતીય સંસ્કૃતિ અને લોકકલાનું સંગમ સ્થાન બન્યો છે. જસરા ગામના મધ્યમાં બિરાજમાન બુઢેશ્વર મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરીને મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મેળાના પ્રથમ દિવસે એન્ડ્યોરન્સ રેસ, રામા ગૌમાતા પ્રતિયોગિતા, ગુજરાત પ્રાકૃતિક ખેતી તાલીમ સાથે પોલીસ દળના અશ્વએ કરતબ દેખાડ્યા હતા. આજે શુભારંભ થવા જઈ રહ્યો છે જસરાની અંદર. પ્રથમ આમ તો 15 વર્ષથી છેલ્લા અશ્વમેળાનું યોજન પણ થાય છે અને છેલ્લા 3 વર્ષથી ગૌમાતાની પ્રતિયોગિતા પણ થવા જઈ રહી છે. ત્યારે આજે મોટી સંખ્યાની અંદર જસરા ખાતે ગૌમાતાની અંદર લગભગ 5,000 જેટલી ગૌમાતાઓ, વાછડીઓને ગૌ નસલ જે કોકરેજ છે, ગીર છે, એની ગૌ ભક્તો, ગૌશાળાઓ અને ગૌપ્રેમીઓ લઈને અત્યારે આવ્યા છે. એની અંદર અલગ અલગ ગૌમાતાઓ કઈ રીતે નસલ બચી શકે એના માટે કરીને છેલ્લા 15 વર્ષથી મહેશભાઈ જસરા એમના દ્વારા આ કાર્ય જબરજસ્ત આખા ગુજરાતની અંદર નહીં પણ ભારતની અંદર સૌથી મોટો અશ્વમેળો જ્યારે યોજવા જઈ રહ્યો છે, ત્યારે હું સૌને વિનંતી કરીશ કે આ મેળાની અંદર મોટામાં મોટો આવે અને લાભ લે એવી મારી વિનંતી. આમ તો આપ સૌને ખબર છે કે છેલ્લા એક વખત મુખ્યમંત્રી સાહેબ જે 500 કરોડ બોલ્યા હતા અને એના પછી એમણે આપવાના પણ ચાલુ કર્યા. અત્યારે આપ સૌને ખબર છે કે 30 રૂપિયા હર ગૌશાળા જે કોકરેજ છે એ ગૌશાળાઓની અંદર યોગદાન આપવામાં આવે છે. પણ અમે વારંવાર અત્યારે પણ રજૂ કરીએ છીએ વાત કે 30 રૂપિયાથી કોઈ ગૌમાતાને પૂરું નથી પડતું, તો એના માટે કરીને 60 રૂપિયા અથવા 100 રૂપિયા કરે એવી અમારી સરકાર જોડે સતત વિનંતી ચાલુ રહે છે. અને આજે આપણે જસરા ખાતે બુઢેશ્વર મહાદેવના પ્રાંગણમાં એક અશ્વ શોનું આયોજન કરેલ છે, જેની અંદર પહેલા દિવસે કાંકરેજ ગાયોનો જે સારી ગાયો છે એના જજિંગ માટે હું આવેલો છું. અને જો ઉત્તર ગુજરાત છે આપણે કાંકરેજ ગાય માટે પ્રખ્યાત છે અને એની અંદર જે ગાયોનું ઉત્પાદન વધે અને પશુપાલકો કાંકરેજ એટલે કે દેશી ગાયો રાખતા થાય એવું એક મેળાનું એક તો મુખ્ય ઉદ્દેશ જ એવો હોય છે કે ગાયો જોવે અને પશુપાલકો આ ગાયો રાખવા માંડે. કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે દેશી ગાયો આપણને રખડતી મળે છે રોડ ઉપર, પણ એ જો આપણે એનું ઉત્પાદન ક્ષમતા વધારશું તો એ ગાયો પશુપાલકોને કહેવું નહીં પડે કે પોતાની ઘરે બાંધશે. આ તમે કદાચ પશુ સંશોધન કેન્દ્ર ખાતે આવો તો જુઓ તો મિનિમમ 14-15 લીટર દૂધ આપતી પર દિવસનું દૂધ આપતી ગાયો દેશી ગાયો કાંકરેજ ગાયો છે. તો એવી રીતે પશુપાલકોમાં જાગૃતતા આવે અને હવે તો પ્રાકૃતિક ખેતીની પણ જે પ્રચાર પ્રસાર થઈ રહી છે એના માટે પણ આપણે દેશી ગાયની જરૂરિયાત છે. તો એ દેશી ગાયો રાખે તો એનું છાણ, ગૌમૂત્ર એ બધું પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ. અને જો દેશી ગાયોનો ઉપયોગ હોલિસ્ટિક એપ્રોચ કે એનું બધી જ વસ્તુઓ આપણે ઉપયોગમાં લેશું તો એ પણ આર્થિક રીતે પોષણક્ષમ રહેશે. એટલે એના માટે આપણે જો દેશી ગાયો રાખવાનો એનો પ્રચાર પ્રસાર થાય તો દેશી ગાયોનું આપણે જાળવણી કરી શકીએ. સ્પર્ધામાં ભાગ લેવા પહોંચેલ કાંકરેજ ગૌપાલક વિષ્ણુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જસરા ખાતે યોજાતા અશ્વમેળા સાથે ગૌવંશ પ્રતિયોગિતા યોજાય છે, જેમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે. કાંકરેજ ગાય પાળીને સારી આવક મેળવી શકાય છે. પોતે ઘી બનાવીને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાણ કરી તેનાથી સારી આવક મેળવી રહ્યા છે. હું સૌપ્રથમ તો અહીંયાના આયોજકને ધન્યવાદ કહું છું કે હું જે કાંકરેજ ગોપાલન કરું છું. આપણે સાંભળ્યું છે કે ગીર ગોપાલક કરનાર મિત્રો માટે રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં સારા મેળાઓ થાય છે અને અહીંયા જે અશ્વ મેળો જસરા ખાતે થાય છે એમાં લાસ્ટ 3-4 વર્ષથી જે કાંકરેજ ગોપાલન કરે છે એમને પણ એક ઉમંગ આવવા મળ્યો. કારણ કે અહીંયા પણ કાંકરેજ ગાયો અમે વાછડીઓ લાવવાનો અમને અવસર મળ્યો છે અને હું લાસ્ટ 15-20 વર્ષથી કાંકરેજ ગાયોના સંવર્ધન કરી રહ્યો છું. મારી જોડે સારી નસલના વાછડા મેં તૈયાર કર્યા છે. તો આ વખતે હું પણ અહીંયા એક પાર્ટિસિપેટ થયો છું અને અહીંયા આ જે મેળામાં જે ઉમંગ છે એ ઉમંગમાં મને એક સૌભાગ્યનો ચાન્સ મળ્યો છે કે હું મારી જે પ્રતિભા મેં જે તૈયાર કરી છે વાછડાને સેવા કરીને, તો અહીંયા લાવીને મને એક આજ ઉમંગ છે. અને હું ગૌપાલનની સાથે જે દેશી ગૌમાતા છે એમના ગાયના દૂધથી
ઘી પણ બનાવશું વલોણાનું, અને એ આજે ઓનલાઈન માધ્યમ જે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે અને મારી પોતાની વેબસાઇટના માધ્યમે હું દેશ વિદેશોમાં વેચું છું. એટલે મારું એવું કહેવું, જે પણ ખેડૂત મિત્રો છે એમને, કે તમે કાંકરેજ ગોપાલન કરો, ઓર્ગેનિક ખેતી કરો, અને જે તમારા ગાયના દૂધની આજે ઘીની ડિમાન્ડ વિશ્વભરમાં છે, તો એમાં તમે પણ ઓનલાઈન બ્રાન્ડમાં કે ઓનલાઈન માધ્યમથી તમે પણ પોતાનું ઘી વેચી શકો, જે હું કરું છું. સમય છે ફરી એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું વાવ-થરાદ જિલ્લાના ડોડગામ, નાગલા અને ખાનપુર ગામમાં 10 વર્ષ વીત્યા હોવા છતાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ. આજની તારીખે ગામોમાં 5 ફૂટથી વધારે પાણી ભરાયેલા હોવાનું અમારા સંવાદદાતા દ્વારા લાઈવ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. સરહદી વાવ-થરાદ જિલ્લાના નાગલા, ખાનપુર, ડોડગામમાં વર્ષ 2015, 2017, 2019 અને 2025માં આવેલ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિમાં સ્થાનિકો ઘર છોડી તંબુમાં રહેવા મજબૂર બન્યા હતા. આજે પણ 500 હેક્ટર જમીન વરસાદી પાણીમાં ગરકાવ છે. સ્થાનિકોની મૂંઝવણ છે કે હવે વાયદા વચન નહીં, પણ નક્કર કામગીરી કંઈક કરી અમારું ભલું વિચારો. આ દ્રશ્યો છે થરાદ તાલુકાના ડોડગામ, નાગલા, ખાનપુરના. અહીંયા આપ જોઈ રહ્યા છો તે દરિયો કે તળાવ નથી, પણ ગામની સીમ અને ખેતરો છે. 500 એકર જમીનમાં પાણી સતત 2015થી જ ભરાયેલ છે. પરિણામે આખું ગામ ખાલી થયું હતું. ગામમાં ઘર છે, રસ્તા છે, તમામ સુવિધાઓ પણ છે. બસ ગામના ઘરમાં કોઈ રહેવાવાળું નથી, કારણ કે ઘર, રસ્તા, ગામ, શાળા અને ખેતરોમાં વરસાદી પાણી વર્ષોથી યથાવત છે. પોતાના ઘર છોડીને તંબુમાં રહેતા માણસોની વેદના કેવી હશે? 3000ની વસ્તી ધરાવતા ગામના 200 ખેડૂતોના ખેતરોમાં ઘૂંટણસમા પાણી વર્ષોથી યથાવત છે. ત્યારે ખેડૂતને શું વાવવું અને શું લણવું એ પણ રોચક સવાલ છે. 3 ગામોમાં વર્ષોથી વરસાદી પાણી ભરાઈ રહેતા વડીલો, બાળકો, પશુપાલકો અને ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. સતત વેદનાભરી રજૂઆત છતાં તંત્ર એ માત્ર લાગણી જ બતાવી બાકી દ્રશ્યો જ કહી રહ્યા છે કે હવે સહન થતું જ નથી. વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના નાગલા, ડોડગામ અને ખાનપુર મુકામે ગત ચોમાસામાં જે વરસાદ આવ્યો અને એ વરસાદના કારણે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, તે મામલે સમગ્ર વહીવટીતંત્ર દ્વારા અને સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ જે પૂરના પાણીના નિકાલ માટે હંગામી ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી, અને મોટાભાગે જે પાણીનું શક્ય હતું તે તમામ પાણીનો નિકાલ કરવામાં આવેલ છે. અને પાણીનો નિકાલ કરતાં જે હવે તળાવોમાં જે નિકાલ કર્યો એ બધા તળાવો ભરાઈ ગયેલ છે. તો હવે બાકીની જે વ્યવસ્થા છે એ પણ તંત્ર દ્વારા હાલમાં ચાલુ છે, અને કાયમી ઉકેલ લાવવા માટે પણ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ એક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે. તે અન્વયે પણ સંલગ્ન વિભાગ દ્વારા યોગ્ય કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે, અને આવનાર સમયમાં આનો કાયમી ઉકેલ થાય એ દિશામાં વહીવટીતંત્ર અને સરકારશ્રી બંને પ્રયત્નશીલ છે. પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કોઈ પણ કાળે સરકાર કરે તો વિનંતી છે. 2015થી કરી અને 2025 સુધી 10 વર્ષ, એક આખો દાયકો કહો તો સાચો, બધું પાણીમાં છે. અંદર ખેડૂતો 300 જેટલા છે,
ઘરવખરી માલ મિલકત પશુ સંપત્તિ બધું નષ્ટ છે અને કોઈ પણ રીતે પાણીનો નિકાલ કરે એવી અમારી સરકારને રજૂઆત છે. બીજી બાજુ ખોટા દિલાસા આપવામાં તંત્ર પણ પાછળ નથી રહ્યું. અનેક વાયદા વચન અપાઈ ચૂક્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકાર બસ પાણી નિકાલની વાતો જ અને વચનો જ સામે આવ્યા છે. નક્કર કામગીરી ન થતાં લોકોમાં આક્રોશ ઉભરી રહ્યો છે. તંત્ર દ્વારા કામગીરીના ફળ સ્વરૂપે પાણીના નિકાલ માટે 1 માસથી 12 મોટર દ્વારા પાણી ખેંચાઈ રહ્યું છે, જે માત્ર 2 ફૂટ સુધીના પાણીનો નિકાલ થઈ શક્યો છે. એટલે સાગરમાંથી ડોલ ભર્યા બરોબર છે. એક ખેડૂત ખેતરમાંથી વાર્ષિક 5 લાખની આવક લેતો હતો, એ જ ખેડૂત ખેતરમાં પણ જઈ શકતો નથી. આધુનિકતાની વાત કરતા તંત્રની સ્થિતિ દીવા તળે અંધારા જેવી છે. કારણ કે થરાદથી અંદાજે 8 કિલોમીટર દૂર આવેલા વિસ્તારની વેદના સમજાતી નથી, તો સરહદી વિસ્તારમાં વરસાદી પાણી આફત બન્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ સ્થાનિક તંત્ર પાણીના નિકાલના દાવા કરે છે, ત્યારે સાચી તાસીર અમે બતાવી રહ્યા છીએ કે આ તસવીર સાચી કે વહીવટી તંત્રના દાવા. સરકાર સક્ષમ છે, પણ તંત્રના પાપે આજે 10 વર્ષ બાદ પણ નાગલા, ખાનપુર અને ડોડ ગામના લોકો લમણે હાથ દઈને બેઠા છે. કારણ કે રજૂઆત કરવી છે, પણ કોને કરવી? અહીંયા તો બધા જ આશ્વાસન આપે છે, કામગીરીમાં વેગ લાવવા તૈયાર જ નથી. ખેડૂતોએ લોનના લીધેલા નાણાં ભરવા માટે પણ મજબૂર છે. ખેડૂતોના ખેતરમાં પાણી હોવાના કારણે પોતે પાકની પેદાશ લઈ શકતા નથી, જેને લઈને પોતાનું ઘર અને પશુપાલન ચલાવવા માટે પણ ભારે મુશ્કેલી પડી છે. મજૂરી કરી ખેતરની બહાર બેઠા છે, તંબુ તાણીને, અને સરકાર પાસેથી લીધેલા નાણાંનું વ્યાજ પણ ભરી શકે તેવી સ્થિતિમાં નથી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ખેડૂતોની વેદના કોણ સાંભળશે અને કાયમી પાણીનો નિકાલ ક્યારે થશે તે તો આવનારો સમય બતાવશે. તમે બધું જાણો છો કે અમે આટલા મીડિયામાં આવવા છતાં હજી અમારો કોઈ નિકાલ થતો નથી. અત્યારે આ રેલ વિસ્તાર જેને કેવરાય અને દોડગામ, નાગલા અને ખોનપુરનો વિસ્તાર છે, જે અત્યારે 1000 હેક્ટર જમીનમાં ફોળાયેલો પડ્યો છે, એની અંદર અત્યારે ફૂલ પાણી પડ્યું છે. હવે આ પાણી નિકાલ કરવા માટે અમે સરકારશ્રીને વિનંતી કરો છો કે તમે અમારે જે 2 લાઈનો આપી હતી, મોટર ચલાવતું એ પણ ભરાઈ ગયું છે. હવે પાણીનો નિકાલ કેનાલની અંદર થઈ કેમ છે, મીઠું પાણી છે, જેથી કરીને મને મંજૂરી આપવામાં આવે છે. અત્યારે જે ખેડૂતોને જે સિઝન નથી થઈ, જે ત્યારે 10-10 લાખની સિઝન 5 વર્ષથી બગડે છે ખેડૂતોને, ત્યારે તકલીફ એટલી ચાલી રહી છે કે પશુપાલક માણસની જીવન જીવવું અત્યારે ખૂબ હેરાન થાય એમ. એટલે હું મહેરબાની કરીને સરકારશ્રીને અમારે અપીલ કરું છું આપણા મીડિયા દ્વારા કે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ પાણી કાઢે, જેથી કરીને પાછું ઉનાળામાં થઈએ કે આવતા ચોમાસા સુધી પાણી નહીં નીકળે, જો નિકાલ નહીં થાય તો. એટલે આ 5 લાઈનો માર્શમ રાજમાં નાખવામાં આવે, જેથી કરીને મીઠું પાલર પાણી છે એની આગળ પાણી અત્યારે સિઝનમાં પણ વપરાશે, એવી હું અપીલ કરું છું સરકારશ્રીને. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વડગામના માહીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, રૂપિયા 3,67,000નો જથ્થો કરાયો સીઝ. દિયોદરના ઓઢા ગામની મહિલાએ પોલીસ મથકે નોંધાવી ભુવાજી સહિત 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ. મહિલાને પતિ ગમતો ન હોવાથી છૂટાછેડા અપાવવાની લાલચ આપી આચર્યું દુષ્કર્મ. લાખણી તાલુકાના જસરા ગામના બુઢેશ્વર મહાદેવ મંદિરે ધ્વજા આરોહણ કરી અશ્વમેળાનો કરાયો પ્રારંભ. અશ્વમેળા સાથે આનંદ મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકકલાનું બન્યું છે સંગમ સ્થાન. વાવ-થરાદ જિલ્લાના ડોડગામ, નાગલા અને ખાનપુર ગામમાં 10 વર્ષ વીત્યા હોવા છતાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ. આજની તારીખે ગામોમાં 5 ફૂટથી વધારે પાણી ભરાયેલા હોવાનું અમારા સંવાદદાતા દ્વારા લાઈવ. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.